હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ખૂબ જ સરસ જામનગરના પ્રખ્યાત ઘૂઘરા બનાવીશું। ખૂબ જ સરળ છે મિત્રો। તમે લોટ પહેલેથી બાંધીને ઘૂઘરા બપોરે બનાવીને તૈયાર કરી લો, રાતે બનાવશો તો ખૂબ જ સરસ ફટોફટ પણ બની જશે। તો લોટ મેં બાંધ્યો છે। સૌથી પહેલાં તો મતલબ બંને 50-50 અડધો અડધો કપ ઘઉંનો લોટ લીધો છે અને મેદો લીધો છે। બે ઇક્વલ ક્વોન્ટિટીમાં આપણે લઈ લેવાનું છે મિત્રો। આમાં મેં થોડોક અજમો નાખ્યો છે, અજમાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને મેં આની અંદર ઘીનો ઉપયોગ કર્યો છે, તો તમે તેલ નાખવા ઈચ્છતા હોય તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો। ઘી નાખશો તો શું થશે કે ઉપરા જે આપણા ઘૂઘરા છે એ થોડા એકદમ જ ક્રિસ્પી થશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે મિત્રો। તેથી તમારે ઘીનો ઉપયોગ કરો એ હું તમને વધારે પ્રિપેર કરું છું। અને આપણે જે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે 10 મિનિટ આપણે મૂકી રહીશું। અહીંયા આગળ મેં આદુ મરચાંની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે। તો બટાકાનો મેં પહેલેથી જ બાફીને રાખ્યા હતા, તો આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું। મસાલા તૈયાર કરી લઈશું। તેની અંદર મીઠું નાખીશું, સંચર પાવડર નાખીશું। અહીંયા આગળ 1 ચમચી મેં મરચું નાખ્યું છે, આમચૂર પાવડર નાખી દેવાનો છે। આ બધી જ સામગ્રી નાખીને મિત્રો માવો તૈયાર કરી લેવાનું છે। અને છેલ્લે આપણે આની અંદર ખાંડ નાખવાની છે। દળેલી ખાંડ મેં નાખી છે મિત્રો, આ ખૂબ જ જરૂરી છે। દળેલી ખાંડથી જ એનો ટેસ્ટ આવશે ઘૂઘરાની અંદર। તો આપણો જે લોટ હતો 10થી 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સરસ સોફ્ટ બની તૈયાર થઈ ગયો છે। મેં એના લોવા તૈયાર કરી લીધા છે અને હવે આપણે નાની નાની પૂરીની સાઇઝે આપણે રોટલી વણી લેવાની છે મિત્રો। અને આ તમે જોઈ શકો છો કે પાણીની મદદથી ગોળની જે આપણે રોટલી વણી એની આજુબાજુ આપણે પાણી લગાવી લેવાનું છે। અને જે માવો આપણે તૈયાર કર્યો હતો તો માવો વચ્ચે મૂકી દેવાનો અને આ રીતે તમારે સીલ કરી લેવાનું છે। ચારે તરફથી બરોબર તમે પ્રેસ કરીને સીલ કરવાનું છે મિત્રો। આમાં તમે ડિઝાઇન કરવા ઈચ્છતા હોય તો આ રીતે હું તમને બતાવું છું એ રીતે તમે જોઈ શકો છો મિત્રો। એક બાજુથી પ્રેસ કરતું જવાનું છે અને બીજી બાજુ દબાવવાનું છે। આ રીતે આપોઆપ ઓટોમેટિક તમારા ઘૂઘરા જે છે એની ડિઝાઇન સરસ બની જશે। અને મિત્રો, તમે ફટોફટ ખાવા ઈચ્છતા હોય તો આ ડિઝાઇન કરતા નહીં, બરાબર છે? તો ફટોફટ તમારા ઘૂઘરા તૈયાર થઈ જશે। તો મિત્રો, તમે જોઈ શકો છો તેલ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ। જો ફાસ્ટ તમારું તેલ એકદમ ઉકળતું ગરમ હશે તો ઘૂઘરા નાખશો તરત જ બળી જશે। તો તમે જોઈ શકો છો મેં મીડિયમ તેલ જે છે એ મીડિયમ ગરમ કરી લીધું હતું અને ઘૂઘરા બધા જ મેં અહીંયા આગળ તળી લીધા છે। અને એકદમ તમને એક ટીપ રાખું છું, તમારે ખાસ તમારે એકદમ ધીમા ગેસે જ આ ઘૂઘરાને ફ્રાય કરવાના છે, તળવાના છે। જો તમે ઉતાવળ કરીને તળશો તો તમારા ઘૂઘરા કડક નહીં થાય અને બિલકુલ પોચા પણ પડી જશે। એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો। અહીંયા આગળ જો તમે ઉતાવળ કરી તો ઘૂઘરા છે 5થી 10 મિનિટ પછી પોચા પડી જશે, બરાબર છે મિત્રો? તો તમારે ખાસ તમને 5થી 10 મિનિટ થઈ હતું મને આ બેચ તળતા। તો હવે મિત્રો ઘૂઘરા તૈયાર થઈ ગયા છે। તો એની ગ્રીન ચટણી જે સિક્રેટ છે એ બનાવી લઈએ। તો મેં અહીંયા આગળ સિંગદાણાને શેકીને એના છોતરા ઉતારી લીધા હતા અને અહીંયા આગળ એક મરચું સમારીને મેં નાખ્યું હતું, જે મોટા આવે છે મરચાં એ નાખવાનું છે। હિંગ નાખી દેવાની છે, હળદર નાખવાનું, લીંબુનો રસ નાખી દઈશું, મીઠું નાખવાનું છે અને 2 ચમચી આપણે તેલ નાખવાનું છે અને થોડુંક પાણી નાખીને આને ક્રશ કરી લઈશું। તો આપણી જે ગ્રીન ચટણી જે છે મતલબ યલો ચટણી છે ઘૂઘરાની, તો તમે જોઈ શકો છો એકદમ અહીંયા દળદરી પીસીને તૈયાર કરી છે। તો આ ઘૂઘરાની જે ચટણી છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે મિત્રો। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે। તમને જેવી ફાવે એવી પાતળી જાળી રાખી શકો છો। તો હવે બીજી ચટણી બનાવીને તૈયાર કરીએ। તો બીજી ચટણી બનાવવા માટે અહીંયા આગળ જે લાલ મરચાં છે એને મેં 5થી 10 મિનિટ ગરમ પાણીમાં પલાળી દીધા હતા। હવે આ લાલ મરચાંને આપણે મિક્સરની જારમાં લઈ લઈશું। હવે આપણે 5થી 10 અહીંયા આગળ લસણની કળી નાખવાની છે, સંચર પાવડર નાખી દઈશું। પછી આપણે આમાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે। તમે જેવું વધતું ઓછું કરી શકો છો મિત્રો।
થોડુંક જીરું નાખીશું. આ જીરાનો ટેસ્ટ પણ સરસ આવે છે આ ચટણીની અંદર. અને 1 ચમચી કાશ્મીરી મરચું મેં નાખ્યું છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, તમે નોર્મલ મરચું નાખશો તો એકદમ જ તીખી થઈ જશે ચટણી, એટલે તમે 2 અડધા પ્રમાણમાં નાખી શકો છો. તો આ ચટણીને મેં ક્રશ કરી લીધી છે અને જે રેડ ચટણી હોય છે મિત્રો, આ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ઘૂઘરામાં મેઇન જે છે ફ્રેન્ડ્સ ચટણીનો જ ટેસ્ટ હોય છે. તો આ 2 ચટણી આપણી જે છે તૈયાર થઈ ગઈ છે. તો આ રેડ ચટણી પણ તમે જોઈ શકો છો તીખી અને તમતમતી આપણી મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો આપણે ફટોફટ ઘૂઘરાનું સર્વિંગ કરી લઈએ. તો જુઓ મિત્રો, એકદમ જ કડક અને ક્રિસ્પી, એકદમ સરસ આપણા જે ઘૂઘરા જે છે બજારમાં મળે એવા તૈયાર થઈ ગયા છે. ઘરમાં તમે મિત્રો એકવાર બનાવશો ને તો બહારનું ખાવાનું પણ ભૂલી જશો, એટલા સરસ આપણા ઘૂઘરા બનીને તૈયાર થાય છે. અને આ જે મીઠી ચટણી છે મિત્રો, એની રેસીપી મેં તમે કહેતા હોય તો હું જરૂરથી અપલોડ કરીશ મારી ચેનલ પર. તો અને આ જે આપણે યલો ચટણી બનાવીને તૈયાર કરતી ઘૂઘરાની, તો એ ચટણી પણ અહીંયા આગળ આપણે થોડીક નાખી દઈશું સૌથી પહેલાં. પછી રેડ ચટણી આપણે મૂકવાની છે જે આપણે બનાવીને તૈયાર કરી હતી એ. પછી જે મસાલા સિંગ આવે છે મિત્રો, તો મેં અહીંયા આગળ તૈયાર જ લાવી દીધી છે. તો મસાલા સિંગ અહીંયા આગળ મેં નાખી છે. થોડીક આપણે ડુંગળી નાખવાની છે. ઉપરથી તમારે વધારે ગળ્યું જોતું હોય તો થોડી વધારે ગળી ચટણી નાખી દેવાની છે. અને એકદમ ઝીણી સેવ આવે છે, એ ઝીણી સેવનો મેં અહીંયા આગળ ઉપયોગ કર્યો છે. અને આપણી ઘૂઘરાની પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ખૂબ જ સરસ એવી ઘૂઘરાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. મિત્રો આજની તમને રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવો લાગ્યો. હર હર મહાદેવ.